દીકરીઓના ચરિત્રની વાત કરવી છે ત્યારે 1875ની અંદર અંગ્રેજો પહેલી વાર ભારતમાં આવ્યા હતા. સારી વાત હતી, અંકિતાબેને કીધું, અમને ખબર નહોતી. 1875ની અંદર પહેલી વખત અંગ્રેજો ભારતમાં આવ્યા હતા. ત્યારે સૌરાષ્ટ્રની અંદર અમરેલી એક જિલ્લો છે, એની અંદર એક પીઠલ પર કેરાળા નામનું ગામ, અને એ ગામની અંદર અંગ્રેજો પહેલી વખત આવ્યા હતા. ત્યારે ઘોડેસવાર અંગ્રેજે એક 12 વર્ષની સોનબાઈ નામની દીકરીને જોઈ. દીકરી રૂપનો અંબાર, અને ભગવાને ખૂબ નવરાશના સમયની અંદર એને ઘડેલી કે દીકરીને જોઈને પેલો અંગ્રેજ અધિકારીને એમ થાય કે આ દીકરી સાથે મારે લગ્ન કરવા છે. આ દીકરીની ઉપર એ મોહિત થઈ ગયો, એટલે નીચે ઉતરીને દીકરીનું ખાલી આમ કરી આમ બાવડું પકડ્યું. એણે બાવડું પકડ્યું એટલે પેલી દીકરીનો મગજ હટી ગયો. મગજનો જે એનો પારો હતો આસમાન ઉપર પહોંચી ગયો, અને મગજ માથાની ઉપર એણે એક ગોળી મૂકી હતી. ગોળી એટલે એક પિત્તળનું વાસણ કે જેની અંદર 10, 15 કે 20 લીટર કે 5 લીટર જેટલું પાણી સમાઈ શકે. નદીએથી જ્યારે ઘરે ભરવાનું હોય ત્યારે કે 15 લીટરની ગોળી હતી. પેલો અંગ્રેજ અધિકારી એને ફરફરતી મારી પેલો અંગ્રેજ અધિકારી બેહોશ થઈ ગયો. એના જેટલા પણ સાથીદારો હતા એની સાથે લઈને ગયા, અને એ પછી એ દીકરી 12 વર્ષની સોનબાઈ નામની દીકરી ઘેર આવે છે ને એના પપ્પાને એવું કહે છે કે પપ્પા હવે મારે જીવાય નહીં, મારે જીવવું નથી. એના પપ્પા એવું કહે છે કે બેટા તે આજ સુધીમાં કોઈ એવું કામ નથી કર્યું કે તારાથી જીવાય નહીં, તો શા માટે તું આવું કહે છે? ત્યારે એ દીકરીના સગપણ એ સમયે બાળ વિવાહ થતા, સગપણ નક્કી થઈ ગયા હતા. ત્યારે દીકરી એના પિતાશ્રીને એવું કહે છે કે બાપુ, તમે જે મારે સગપણ નક્કી કર્યા છે એ નાનકાને તમે સંદેશો મોકલો કે તારી પાસે 2 ઓપ્શન છે. ઓપ્શન નંબર 1 કે કાં તો મને કટોરો ઝેર લઈને આવે ને મને પાઈ દે, અને કાં તો 2 ઓપ્શન નંબર કે એ જે પેલો ગોરે અંગ્રેજ અધિકારી હતો ને એને મારે એના લોહીની અંદર મારી ચૂંદડી ડૂબોડે અને પછી મને માંડવે ઓઢાડવા આવે. અને આજનો ઇતિહાસ સાક્ષી છે કે એ પણ દીકરો નાનો હતો, પણ એને પણ ખબર હતી કે મારી જે મંગેતર છે, મારી જેને સગપણ નક્કી થયા છે, એ દીકરીની ઉપર અંગ્રેજોએ બુરી નજર કરી છે, તો હું એને માર્યો, એના લોહીની અંદર એ ચૂંદડી છે એ ડૂબોડી અને પછી આ દીકરીને ઓઢાડી. અહીંયા ઉપસ્થિત માતાઓ બહેનો, દીકરી છે, મારે સવાલ પૂછવો છે કે એ 12 વર્ષની દીકરીને ખબર પડતી હતી કે મારે ચરિત્ર ઉપર લાંછન લાગે, મારું કોઈ પરપુરુષ કોઈ હાથ પકડે તો મારાથી ન જીવાય, તો આજની 22-25 વર્ષની દીકરીને ન ખબર પડે? પડે. પણ ક્યાંક મા બાપના ભોળપણનો ફાયદો ઉઠાવે કે ક્યાંક જીવનની અંદર એવી અગવડતાઓની વચ્ચે ઉછરી હોય તેને એમ થાય કે નોકિયા કરતાં તો આઈફોન બહુ સારો, 500 રૂપિયાનો ડ્રેસ કે કુર્તી પહેરવી એની કરતાં 5000 રૂપિયાનો કોઈ ગિફ્ટમાં આપતું હોય તો બહુ સારું. મારા મા બાપ મને 200 રૂપિયાની ઘડિયાળ લઈને આપે છે, મને એવો પાત્ર કે જે મને 2-5 હજારની રૂપિયાની ઘડિયાળ લઈને આપે છે. પણ આવા મોહની અંદર તમારા ચરિત્ર દાવ ઉપર લાગે. ખાસ દીકરીઓને મારે ખાસ કહેવું છે કે બેટા એવું એક પણ કામ ન કરતા કે મા બાપની ઇજ્જતને તમે નેવે મૂકીને ચાલ્યા જાઓ. અને અહીંયા માતાઓ બહેનો બેઠી છે ને ત્યારે એમના લગ્નની અંદર એક મજાનું ગીત વાગ્યું હશે, ઢોલીડા તો ઢબક્યા લાડી ચાલો આપણે ઘેર રે. અને ત્યારે દીકરી સાસરે જતી હોય ને એવું કહેતી હોય કે ઊભા રહ્યો તો માંગું મારા દાદા પાસે શીખ રે. ત્યારે 22-24 વર્ષની દીકરી સાસરે જતી હોય તો એમને હું શીખની જરૂર પડતી હશે? એ દીકરી એટલી બધી અણસમજ હશે, માતાઓ બહેનો સવાલ પૂછવો ત્યારે. પણ ખાસ આજની દીકરી એટલી બધી ઓવર સ્માર્ટ થઈ ગઈ છે કે જ્ઞાતિ જાતિ કંઈ નહીં જોવાનું, રૂપ રંગ રજવાડું કુળ ખાનદાન કંઈ નહીં જોવાનું, શિક્ષણ એની પોતાની ઇજ્જત એ કંઈ નહીં જોવાનું, અને પોતાના બાપનું ડુંગર જેવડું ઉંમર હોય ઓળંગીને પોતાની મરજીથી ચાલ્યું જવાનું, અને કોર્ટની અંદર જઈને એમ કહેવાનું કે હું આ મા બાપને ઓળખતી નથી. એ મા બાપના હૃદય ઉપર એમ કહેવાય કે કોઈ પથ્થર મારે ને તોય ઓછી પીડા થાય કે જ્યારે દીકરી તરીકે એમ કહેતા હોય કોર્ટની અંદર કે હું મારા મા બાપને ઓળખતી નથી. ત્યારે પણ ક્યાંક આ દીકરીને કેળવણીની સાથે સાથે હું મા બાપને એ પણ ટકોર કરું છું, જો માનો દીકરા કે દીકરીને સંસ્કાર આપવાનો હક છે જ, એની ફરજ છે જ, પણ સાથે સાથે ભાઈઓની પણ ફરજ છે કે ઘરે આવો ત્યારે પૂછો. 5 હિરોઈનના કે 5 ક્રિકેટરના હું તમને નામ પૂછું તો તમને આવડશે, એમાં ના નથી. પણ હું એમ પૂછું કે તમારા દીકરાના સમાજ વિદ્યામાં છેલ્લી પરીક્ષામાં કેટલા માર્ક્સ આવ્યા હતા, તો ત્યાં ક્યાંક આપણે પાછા પડીએ છીએ. હમણાં IPL ગઈ, હમણાં જે ક્રિકેટ ગઈ તેમાં વિરાટ કોહલીએ કેટલા રનની અંદર મેચ કર્યા હતા કે કયો એને કિતાબ મળ્યો હતો, તો આપણે બધાને ખબર હશે. પણ તો આપણા દીકરાને આપણી દીકરી વિશે ક્યાંક આપણે પૂછતા ભૂલી જઈએ છીએ. કદાચ 3 ટાઈમ નહીં ને તો 1 ટાઈમ એવો રાખો કે આપણે સાથે બેસીને જમીએ, કે જ્યાં બની શકે કે આપણો દીકરો કોઈ એના જીવનની વાત છે આપણને કહે, કે દીકરી છે એ આપણા જીવનની વાત આપણને કહે, અને એનું સમાધાન છે એ ડાઇનિંગ ટેબલમાં અથવા તો એક સાથે જે બેસેલી પંગત છે ને એમાંથી એને મળતું હોય.
પણ આજનો એમ કહેવાય કે આજની સ્ત્રી છે ને એ ફેશનમાં વ્યસ્ત છે, આજનો પુરુષ છે ને એ વ્યસનમાં વ્યસ્ત છે. એટલે બિચારા વધ્યા બાળકો એ બધા લેશનમાં વ્યસ્ત છે. એટલે આપણે કદાચ કોઈને ટકોર કરવી હોય તો કરી નથી શકતા. પણ ખાસ અહીંયા ભાઈઓ બેઠા છે, કેટલા એવા ભાઈઓ છે કે જેના જીવનની અંદર થોડું ઘણું પણ વ્યસન છે. હું કંઈ તમને મુકાવીશ નહીં, મારા કહેવાથી તમે કંઈ મૂકવાના નથી. તમે મને સાંભળો તો છો, મારો અવાજ તો આવે છે, હા કે ના? હા, ચાલો આવે તો છે. કેટલા ભાઈઓ એવા છે કે જેના જીવનની અંદર થોડા ઘણા વ્યસન છે? કોઈના નહીં? એ સાહેબ એવું લાગે છે કે ખરેખર આ સમાજ સાચું બોલે છે, આ બાજુ ભાઈઓ બેઠા છે એના જીવનમાં કોઈનામાં વ્યસન નહીં હોય એવું? વગડીયો માવો હોય ને એ રીતે વ્યસનમાં આવે. હવે મને ખબર પડે છે કેટલા વ્યસનમાં પ્રકાર આવે નહીં. ગુટખા, પાન, માવા, મસાલા, તમાકુ, બીડી, સિગારેટ, પછી મજા, પછી વિમલ, ખાતા જ હોય કે તમે દાંત બતાવો ને હું ઝૂમ કરાવું ને કેમેરાવાળાને કહું ને તો તમારો દેખાય કેસરી, સફેદ, લીલા, પીળા, દૂધિયા, ગુલાબિયા બધા પ્રકારના દાંત હોય. અને બહેનોને હમણાં કહું ને કે હસો બેટા દાંત બતાવો તો એ બતાવે ને તો દાડમના એક દાણા ગોઠવ્યા હોય ને એવા દાંત હોય. હા, હવે મને એવું લાગ્યું કે તમે જાગો છો એમ. પરફેક્ટ, આપણે વંદન છે કે તમે જાગો તો છો. હું વિરોધમાં નથી બોલતી, મારે તમને કોઈને મુકાવાય નથી. કેલાલ જાદુગરને કેટલા ઓળખે છે? ઓળખો છો? કેલાલ જાદુગરને ઓળખો છો? હા કે ના? એટલે એમાં તો હા પાડો, ઓળખતા હોય તો હા પાડો, ન ઓળખતા હોય તો યુટ્યુબમાં સર્ચ મારીને જોઈ લેજો કે અમે ઓળખી લેશું એમ. હા, બરાબર. કેલાલ જાદુગરની મારે મજાની તમને વ્યસન બાબતની વાત કેવી છે કે પહેલાં તો એ મારે કહેવું છે કે નશો શેનો હોય? મેં તમને XYZ વ્યસન આપ્યા, નશો એનો હોય? હે? નશો તો પહેલાં એનો હોય કે આપણે ઉજળા કુળની પરંપરા આપણે આપણા બાપ દાદા તરફથી મળી છે. નશો એનો હોય કે આવા શિક્ષણ ધામ મારા સમાજમાં મારા દીકરા કે દીકરીઓ માટે બન્યા છે. નશો એનો હોય કે આ દેશ માટે કેટલી વીરાંગના હોય, કેટલા મહાપુરુષોએ પોતાના જીવ રેડી દીધા છે. નશો એનો હોય કે આ બોર્ડર ફરતે રાત દિવસ જાગીને કેટલાય તે પુરુષો, કેટલી બહેનો દીકરીઓ એવા છે કે જે મારા સિટીની, જે મારા શહેરની, જે મારા રાજ્યની રક્ષણ કરે છે. કદાચ પીવા હોય ને સાહેબ તો XYZ પ્રકારની ડ્રિંક ન પીવાય, પીવો હોય ને તો સરદાર વલ્લભભાઈ પટેલને પીવાય, પીવા હોય ને તો રાજ્યગુરુને પીવાય, પીવા હોય તો ભગતસિંહને પીવાય, પીવા હોય તો અમીરજી ગોહિલને પીવાય. પીવા જેવું ઘણું છે, પણ નથી પીવા જેવું ને ક્યાંક આપણે એને અપનાવી લીધું છે. અને એમાં અત્યારે કાલનો દિવસ એટલે 31 આપણને એવું લાગે કાં તો આપણા માટે જ છે. ઘણા શહેરની અંદર છે આવું, મેં જોયું છે, પ્રત્યક્ષ જોયું છે. ઘણા પરિવારોને પણ મેં વ્યસનને લીધે એના માળા છે એ વિખાતા જોયા છે. પહેલાં મહિલા મંચ રહ્યો, પણ એ સાથે ભાઈઓ પણ બેઠા છે. તમને એમ લાગવું ન છે કે મહિલા મંચ જ છે, આમાં આપણી વાત હોવી જોઈએ. એ કેલાલ જાદુગરની મારે તમને વાત કરવી છે. ત્યારે કેલાલ જાદુગર જ્યારે વિશ્વવિખ્યાતની અંદર હજારો શો કર્યા, ત્યારે મુંબઈના કપૂર ખાનદાનને એવું થયું કે એમણે હજારો શો કર્યા છે તો હું અમારા તરફથી એક પાર્ટી આપું. એટલે એ પાર્ટી આપવાની જ્યારે વાત થઈ ત્યારે કેલાલ જાદુગરને ઇન્વિટેશનમાં બોલાવ્યો કે મુખ્ય મહેમાનમાં એ અને એના સિવાય જેટલી પણ બોલિવૂડની સેલિબ્રિટી હતી એ બધી જ ત્યાં ઉપસ્થિત. એટલે રાજ કપૂરે, પૃથ્વીરાજ કપૂરના દીકરા રાજ કપૂરે એવું કહ્યું કે એટલે કેલાલ તમે થોડુંક લ્યો ને એટલે પાકીની પાર્ટી છે શરૂઆત કરે. એટલે ત્યારે કેલાલ જાદુગરે એવું કીધું કે હું નથી પીતો, નથી લેતો. એટલે રાજ કપૂરે ફરીથી કીધું કે નહીં, તમારે થોડુંક એક ચમચી તો લેવું જ પડશે, એક ટીપું તો લેવું પડશે. એટલે કે ભાઈ રહેવા દે, તું હું નથી પીતો. એટલે શમ્મી કપૂર એનો મોટો ભાઈ એને એવું કહે છે કે તારે લેવું તો પડશે. એટલે પેલો ફરીથી એવું કહે છે કે હું નથી પીતો. એટલે પેલાને સુવડાવી દે છે ને એના મોઢાની અંદર પરાણે બોટલ ઘુસાડે છે ને કહે છે કે તારે પીવું જ પડશે. ત્યારે ફરીથી પેલો બે હાથ જોડે છે ને કહે છે કે હું નથી પીતો. એટલે રાજ કપૂર એવું કહે છે કે ભલા માણસ, તારી હાટુથી તો પાર્ટી યોજી છે અને તું એમ કે નથી પીતો એટલે કે તારે લેવું તો પડે જ થોડું. એટલે ત્યારે મારા બાપના હમ, રાજ કપૂરના, એ પૃથ્વીરાજ કપૂરના સમ કે તારે લેવું પડશે. ત્યારે એ રાજ કપૂરને, પૃથ્વીરાજ કપૂરને એ સામું જોઈને કેલાલ જાદુગર એવું બોલે છે, એ આપણો કહેવાય, સૌરાષ્ટ્રનો મૂળ કહેવાય. એટલે આપણા એને ઉપર ગર્વ થાય. એ એવું કહે છે એને કે હું પણ તારી જેમ લેતો હતો, પણ તું તારા બાપના હમ આપીને મને અત્યારે પીવડાવવાનું કહે છે, પણ મેં જે દિવસે છોડે ને તે દિવસે હાથ પેઢીના હમ ખાઈને છોડ્યા હતા. કહેવાનો મતલબ કે એ છૂટી શકે. એક વખત કદાચ જીવનની અંદર આવ્યું હોય ને તો એ છૂટી શકે. 2 રૂપિયાની મજા હોય ને એની કરતાં આપણા આંગણાની અંદર નાના નાના બાળકો, નાની નાની ઢીંગલીઓ રમતી હોય ને એમાં મજા વધારે આવે. સાંજે ઘરે થાક્યા પાક્યા જાય ને પત્ની 1 કે 2 ગ્લાસ કંઈક ઠંડા જ્યુસના ભરીને આવે કે ઠંડુ પાણી ભરીને આવે ને એમાં મજા વધારે આવે. અને સાંજે વહેલા મોડા ઘરે જઈને મા બાપ આપણા જાગતા હોય ને એમ પૂછે કે બેટા તું આવી ગયો,
ગમે એટલા ઉંમરના થઈ ગયા હોય તેમ છતાં આપણા માટે જાગતા હોય ને તો મજા એમાં આવે. આ 2 રૂપિયાની મજા હોય ને એમાં મજા આવે નહીં. 1000 રૂપિયા કરોડ રૂપિયા વાપરે અને આપણને એમ કે ઊંચે લોગ ઊંચી પસંદ, હાવ ખોટા. આમાં વયું જાય. રાજાને રજવાડાએ વયા ગયા છે તો આપણું શું ન વધે? આપણી પાસે ત્યાં રજવાડું કે રાજુ છે એ બધું એટલી બધી સામગ્રી કે સાધન સંપત્તિ છે નહીં. અને હોય તો પછી સરદાર વલ્લભભાઈ જેવા કોઈને ઊભું થવું પડે, 562 ભેગા કરવા પડે. એટલે આપણી પાસે આવું કંઈ છે નહીં. એટલે ખાસ સરદાર સાહેબની મૂર્તિને એટલા માટે ખાસ વંદન કે એ જ્યારે દેહાંતના સમયે માત્ર 6 ફૂટના હતા, પણ આજે કેવડિયા કોલોની ખાતે 597 ફૂટના ઊભા છે ને એનું ચરિત્ર બોલે છે ને નીતિમત્તા બોલે છે.